આજે મારી યારે એક ઘટના બની છે કે હું ધોરાજી છું. હું તમને આ ધોરાજીનું જે રેલવે સ્ટેશન છે ત્યાં બેઠો અને મારે જવાનું હતું ઉપલેટા છે ને ટ્રેન વહી ગઈ અને મારું બેગ છે ને એમાં પડ્યું રહ્યું. કેમ કે એમાં હું ધોરાજી નીચે ઉતરીને અહીંયા એક મોબાઈલમાં જોતો હતો તો મને ખબર જ નથી કે ક્યારે છે ને અહીંથી ટ્રેન વહી ગઈ. એટલે ઉપલેટા આપણે જેની ઘરે જવાનું છે ને એની ઘરે ભાઈને મોકલા છે. હવે બેગ મળી જાય તો નકર મારે છે ને એ ટ્રેન પોરબંદર જતી હતી. એટલે હવે મારે અહીંયાથી ને અહીંથી ધોરાજીથી પોરબંદર જવું પડશે બેગ ગોતવા માટે. એટલે એને હવે એ ભાઈ અહીંયા ઉપલેટા પડી ગયા ને તો આપણી ટ્રેન હતી ને વહી ગઈ હતી પોરબંદર જવા માટે. એટલે હવે હું અત્યારે ધોરાજી સ્ટેશને બેઠું. આના પછી જે ટ્રેન આવે ને એ 10:30ની ટ્રેન છે એ પોરબંદર જ જઈએ. એટલે હવે હું એવી ટ્રેનમાં બેસીને પોરબંદર બેગ લેતો આવીશ અને વળતા પાછા ઉપલેટા ઉતરી જાય છે. એટલે હવે થોડીક વાર લાગશે અને આ બેગ મળી જાય તો સારું પોરબંદર જઈને. છે ને આપણી ધોરાજીવાળી ટ્રેન ધોરાજીથી પોરબંદર જે નવી ટ્રેન આવે ને એ આવી ગઈ છે અને અત્યારે 11 વાગી ગયા છે. અત્યારે હું પોરબંદર આવી ગયો છું અને અત્યારે વાગી ગયા છે 1. હવે આપણે અહીંયા છે ને પોરબંદર તો ઉતરી જાય પણ અહીંયા આપણે જે રાજકોટની ટ્રેન આવી હતી ને 19:71 નંબરની એ ટ્રેન પહેલાં તો અહીંયા પોરબંદરમાં બેસવી પડશે અને અહીંયાથી છેલ્લેથી કંઈક ચોથો કે 5મો ડબ્બો આપણું બેગ પડેલું છે. અહીંયા જાય પછી ખબર પડે કે કેટલામાં ડબ્બો એક્ઝેક્ટ યાદ નથી કે કેટલામાં ડબ્બામાં આપણું બેગ પડેલું છે. જો આ પોરબંદરનું રેલવે સ્ટેશન તો આવી ગયું છે. હવે પહેલાં તો ટ્રેન ગોતવી પડશે અને ટ્રેન મળી જાય પછી આપણે જે ડબ્બો છે ને એ ગોતવો પડશે. પોરબંદરનો પ્લેટફોર્મ નંબર 4 છે ને અહીંયા આવી ગયા છીએ. કેમ કે આપણી ટ્રેન જે ઓખા રાજકોટવાળી હતી ને આવડી આ રાજકોટ પોરબંદરવાળી ટ્રેન છે ને જો આવી રહી આવડી. હવે આપણને ટ્રેન તો મળી ગઈ. હવે આપણે ડબ્બો ગોતી લઈ. અહીંયા ડબ્બો ચોથો કે 5મો ડબ્બો છે. હવે અહીંયા અંદર જાય પછી ખબર પડે. અહીં જો આ બધા સાફ કરે છે એટલે બેગ તો કદાચ મળ્યું હોય તો છોડે ને આપણે જે સાફ કરે ને એને પૂછ્યું આગળથી 3જા કે 4થા નંબરનો કોચ છે ને એમાં છે આપણું બેગ. એટલે હવે જાય આગળ 3જો કે 4થો ડબ્બામાં છે. હવે આવી ગયો છે અહીંયા 3જો આ 5મો ડબ્બો છે. એટલે આગળનો આ 3જો કે 4થો 2માંથી એક ડબ્બામાં આપણું બેગ પીડ્યું. હવે જાય અંદર. આ બધા જો દરવાજા તો બંધ કરી દીધા છે એ ખોલીને જવું પડશે. હવે આમાં તો કંઈ લાગતું નથી. હાથ જાય રહ્યું મળી ગયું આપણું બેગ. હવે શાંતિ થયો ભાઈ બેગ મળી ગયું ને. પેલા તો ટ્રેન ગોઈતી અને ટ્રેન ગોતી લીધા પછી કોચ ગોઈતો. એટલે અને ઓલા જે વાળતા હતા ને એને પૂછ્યું કે કયા નંબરમાં છે એટલે મળી ગયું. વાંધો ન આવ્યો. હાલો હા જો આપણું બેગ મળી ગયું છે.